નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના ભગોરા ફળિયા પ્રાથમિક શાળા ટીભરવાની બાળાઓ ખોડદરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભારત સરકારનો વિકસિત યાત્રા રથ યોજાયો. ભગોરા ફળિયા પ્રાથમિક શાળા ટીભરવાની બાળાઓ ખોડદરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભારત સરકારનો વિકસિત યાત્રા રથ આજ રોજ તારીખ 7મી જાન્યુઆરી આવતા સદર કાર્યક્રમમાં સ્વાગત ગીત, પ્રાર્થના તેમજ ગુજરાતની ધરતીને ધ્યાનમાં રાખી ગીતાબેન રબારીના શબ્દોમાં ગરવી ગુજરાત વિશે શૌર્ય ગીત રજૂ કરેલ હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા રથ ઇન્ચાર્જ ભરતભાઈ પટેલ સાહેબ, શ્રી સચિનભાઈ શાહ સાહેબ, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાંતિભાઈ ડિંડોર સાહેબ તથા ભગોરા ફળિયા, અમોદરા, ટીમ્બરવા, ખોડદરા, કોસંબા ગામોમાંથી પધારેલ વડીલો, બહેનો, ભાઈઓ, બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફ, ICDS વિભાગ તથા મિશન મંગલમ જૂથ, સંતરામપુર, ગુજરાત સરકારની વિવિધ શાખાઓના અધિકારીગણ સાથે પત્રકાર મિત્રો વગેરે ખૂબ મોટી માત્રામાં હાજર રહ્યા. પ્રાથમિક શાળાઓની બાળાઓ ને સચિનભાઈ શાહ સાહેબ, ભરતભાઈ પટેલ સાહેબ દ્વારા 1500 રૂપિયા ઇનામ પણ આપવામાં આવેલ હતું. કાર્યક્રમ જોરદાર અને સફળ રહ્યો. શાબ્દિક સ્વાગત ભગોરાના આચાર્ય વતી કરવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.